નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આજે સવારે 10:30 વાગ્યાથી કેટલીક રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે મિત્રો। આ 5 ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે અનેક સારા સમાચાર અને આનંદની વર્ષા થવાની છે। તો મિત્રો, ભગવાન હનુમાનજી હવે આ 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે। હવે મિત્રો, તેમના જીવનમાંથી બધા દુઃખો, કષ્ટો અને તકલીફો દૂર થવાના છે। મિત્રો, આ રાશિઓ માટે આવતા દિવસો ખૂબ જ શુભ રહેશે। હનુમાનજીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને સફળતા નવા દ્વાર ખોલશે। હવે મિત્રો, તેમનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે। તો મિત્રો, પ્રશ્ન એ છે કે હવે કઈ છે એ 5 ભાગ્યશાળી રાશિઓ જેઓનું ભાગ્ય આજ સવારથી 10:30 વાગ્યા હનુમાનજીના આશીર્વાદથી ચમકવાનું છે। અને મિત્રો, જેઓને મળશે એક બહુ મોટા સારા સમાચારનો સંદેશ। તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ। તેથી મિત્રો, તમે આખો આ વિડીયો અંત સુધી સાંભળજો। અને મિત્રો, આ વિડીયો આ 5 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી મિત્રો ચૂકશો નહીં। પરંતુ મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ભગવાન હનુમાનજીના સાચા ભક્ત છો તો મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખજો કે જેથી કરી મિત્રો હનુમાનજીનો આશીર્વાદ સીધો તમને પ્રાપ્ત થાય। તો ચાલો મિત્રો, હવે વાત કરીએ એ 5 ભાગ્યશાળી રાશિઓની જેના ઉપર આ સમયે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસવાની છે। મિત્રો, જેમ તમે બધા જાણો છો, ભગવાન હનુમાનજી કળિયુગના સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે। કહેવામાં આવે છે કે હનુમાનજી પોતાના ભક્તોના બધા સંકટો દૂર કરે છે અને મિત્રો તેમના દુઃખ કષ્ટો હરી લે છે। જેમને તેમનો આશીર્વાદ મળે છે તેમના બધા કામ આપોઆપ પૂરા થઈ જાય છે મિત્રો। તો મિત્રો, શાસ્ત્રોમાં હનુમાનજીને સંકટ મોચન તરીકે ઓળખવામાં આવ્યા છે। દુનિયામાં દરેક વ્યક્તિ જ ઈચ્છે છે કે તેને હનુમાનજીનો આશીર્વાદ મળે, જેથી મિત્રો તેમના જીવનમાં બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય અને શાંતિનો વાસ થાય છે। મિત્રો, હવે સમય આવી ગયો છે જ્યારે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનની નકારાત્મક ઉર્જા દૂર થઈને નવી ખુશીઓ આવવાની છે। મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં પૈસાની કમી ન રહે અને મિત્રો સમૃદ્ધિ હંમેશા રહે, પરંતુ એવું સૌના ભાગ્યમાં નથી હોઈને બધું સરળતાથી મળી જાય છે તો કોઈને ઘણી મહેનત કર્યા બાદ પણ સંતોષ મળતો નથી। તો મિત્રો, આ માનવ જીવન ચડાવ ઉતારથી ભરેલું છે। ક્યારેક આનંદ મળે છે તો ક્યારેક દુઃખનો સામનો કરવો પડે છે મિત્રો। આ તો મિત્રો કુદરતનો નિયમ છે। જીવનમાં આવનારા આ ફેરફારોના મુખ્ય કારણ તરીકે ગ્રહોનો પ્રભાવ માનવામાં આવે છે। મિત્રો, ગ્રહોમાંથી નીકળતી ઉર્જા સતત આપણા જીવનને અસર કરે છે। ક્યારેક સુખ આપે છે તો મિત્રો ક્યારેક પરીક્ષા લે છે। જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે બધી 12 રાશિઓ પર તેનો સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પડે છે। જ્યોતિષશાસ્ત્રમાં એ બાબતનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલથી
આપણા જીવનમાં કેવી રીતે અનેક ફેરફારો આવે છે મિત્રો. મિત્રો, હવે એક અદ્ભુત યોગ બની રહ્યો છે. હનુમાનજીના આશીર્વાદથી એ 5 રાશિઓ માટે ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે. મિત્રો, હનુમાનજીની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં મોટા બદલાવ જોવા મળશે. તેમને ધન, યશ, સફળતા અને માન સન્માન બધું પ્રાપ્ત થવાનું છે. મિત્રો, હવે તેમને ધનવાન બનવાથી કોઈ અટકાવી શકશે નહીં. આ રાશિઓ પર હવે ખુશીઓની વરસાદ થવાની છે મિત્રો. એમ કહી શકાય કે આ 5 રાશિઓની હવે લોટરી લાગી જવાની છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ એ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે, જેઓનું ભાગ્ય હવે હનુમાનજીના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે મિત્રો. અને મિત્રો, જેઓના જીવનમાં ખુશીઓનો સાગર વહેવાનો છે. તો મિત્રો, હવે જે ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલા નંબરની રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે સંકટ મોચન ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં શુભ સમાચાર આવવાના છે મિત્રો. તો મિત્રો, આ સમય તમારા માટે ખૂબ શુભ સાબિત થશે, કારણ કે મિત્રો તમારી મહેનતનું યોગ્ય ફળ હવે તમને મળવાનું છે. મિત્રો, તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સુધરશે. જે કામ લાંબા સમયથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો. અને મિત્રો, સંબંધીઓ સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે, જેના કારણે જીવનમાં સકારાત્મકતા વધશે. ધંધો કરતા લોકો માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે મિત્રો. મિત્રો, તમે તમારા કાર્યમાં દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. વેપારમાં વૃદ્ધિ થશે અને ધન લાભના અનેક અવસર મળશે. મિત્રો, કુંભ રાશિના જાતકો ઘરે શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે. તમારી મીઠી વાણી અને સારા સ્વભાવથી તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે. ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં સમૃદ્ધિ, સફળતા અને આનંદનો પ્રવેશ થવાનો છે મિત્રો. મિત્રો, હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ખૂબ જ શુભ સમય શરૂ થઈ ગયો છે. ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમે જલ્દી જ કોઈ સારા સમાચાર સાંભળવાના છો મિત્રો. તમે જે મહેનત કરી છે તેનું સારું પરિણામ હવે તમને મળશે મિત્રો. અને હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. અને મિત્રો, અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે અને જે પ્રયત્નો અધૂરા રહ્યા હતા તે હવે સિદ્ધિ પહોંચશે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધ વધુ મજબૂત બનશે મિત્રો. તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચાર શક્તિના કારણે મિત્રો તમારા બધા કાર્યો સરળતાથી પૂરા થશે. અને ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારી પર વરસી રહી છે, જેના કારણે મિત્રો પૈસા સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે. વર્ષોથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને પ્રગતિના નવા માર્ગ ખુલશે. વૃષભ રાશિના લોકો હવે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે. મહેનત અને આત્મવિશ્વાસના બળ પર તમે નવી ઊંચાઈઓ સર કરશો મિત્રો. સફળતાના ધ્વજ ફરકાવશો. તમે સમાજમાં તમારી ઓળખાણ સ્થાપિત કરશો. કહેવું ખોટું નહીં થાય કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે મિત્રો તમારા જીવનમાં એવો શુભ સમય આવી રહ્યો છે જે મિત્રો તમારી કિસ્મતને સંપૂર્ણ બદલી નાખશે. તો મિત્રો, આ સમયનો પૂરો લાભ લો
હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા બની રહી છે. આવનારો સમય મિત્રો તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયક સાબિત થશે. મિત્રો આ સમયે તમને માન સન્માન તો આપશે, સાથે જ સાથે સમાજમાં તમારું પ્રતિષ્ઠા પણ વધશે. નવા અવસર તમારા જીવનમાં આવશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. મિત્રો તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને ધન લાભના સંકેત મળશે. પરિવારમાં આનંદ અને સુખનું વાતાવરણ રહેશે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન, પગાર વૃદ્ધિ અને મિત્રો પ્રગતિના ઉત્તમ અવસર મળશે. મિત્રો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. મેષ રાશિના વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ જ સફળતા લાભનાર છે. જો તમે મનથી મહેનત કરશો તો પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળશે. મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી તમને ધન લાભ પણ મળશે અને વ્યવસાયમાં પણ અપેક્ષા કરતાં વધારે નફો થશે. મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોય તેમનું મિત્રો આ સપનું હવે પૂર્ણ થવાની શક્યતા છે. ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને મિત્રો ઘરમાં આનંદ અને સુખનો માહોલ રહેશે. મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધન રાશિના જાતકો માટે હવે ભગવાન હનુમાનજીની અપરંપાર કૃપા વરસવાની છે. આવતા સમયમાં મિત્રો તમને ખૂબ જલ્દી એક મોટી ખુશખબરી મળવાની છે. હવે મિત્રો તમારી મહેનતનું ફળ તમને અવશ્ય મળશે. તમે જે પ્રયત્નો કર્યા છે હવે તેનું પરિણામ જોઈને તમારા ચહેરા પર ખુશી છવાઈ જશે અને મન પ્રસન્ન થઈ જશે. મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામ હવે સમયસર પૂરા થવાના છે. પરિવારનું સંપૂર્ણ સહકાર મળશે અને મિત્રો પણ તમારો સાથ આપશે. તો મિત્રો આ સમયે તમારા પર હનુમાનજીની અતિશય કૃપા બની રહી છે, જેના કારણે પૈસા સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે. મિત્રો તમને નવા આર્થિક અવસર મળશે, આવકમાં વૃદ્ધિ થશે અને દરેક દિશામાં લાભ મળશે અને મિત્રો તમારા જીવનમાં હવે સફળતાના દ્વાર ખોલવાના છે. ધન, માન અને સમૃદ્ધિ ત્રણેય તમારી તરફ આગળ વધી રહ્યા છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિ મળવાની શક્યતા છે. મિત્રો ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી હવે ધન રાશિના જાતકોના જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને મિત્રો જીવનમાં અપરંપાર ખુશીઓ પ્રવેશ કરશે. તો મિત્રો આ સમય તમારા જીવનને એક નવી દિશા આપશે. તેથી મિત્રો આ અવસરને તમારા હાથમાંથી જવા ન દો. તો મિત્રો હવે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે ભગવાન હનુમાનજીની કૃપા અતિશય પ્રબળ બની છે. મિત્રો આવનારો સમય તમારા માટે અત્યંત શુભ રહેશે અને મિત્રો તમને માન સન્માન સાથે પ્રતિષ્ઠા પણ મળશે અને નવા અવસર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ભગવાન હનુમાનજીની કૃપાથી મિત્રો તમને ધન લાભના અનેક અવસર મળશે, વેપારમાં વૃદ્ધિ થશે અને નફો વધશે.
ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંપૂર્ણ યોગ છે મિત્રો. મિત્રો, સિંહ રાશિના લોકો માટે કહેવું છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે મિત્રો તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેમને મિત્રો સંતાન સુખ મળશે, જેના કારણે ઘરમાં ખુશી છવાઈ જશે. મિત્રો, આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે મિત્રો તમારા જીવનમાં અપરિમિત સુખ અને સમૃદ્ધિ આવશે. કહી શકાય કે હવે તમારા જીવનમાં સફળતાનો નવો યુગ શરૂ થયો છે. તો મિત્રો, હવે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિના જાતકોના જીવનમાં હવે ખુશીઓની બહાર આવવાની છે મિત્રો. ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારી ઉપર અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપાથી મિત્રો તમને ખૂબ મોટી ખુશખબરી મળશે, જે તમારા જીવનને નવી દિશા આપશે. મિત્રો, તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું શુભ પરિણામ હવે મળવાનું છે અને મિત્રો તમારા અટકેલા કાર્ય પૂરા થશે અને જે લોકો વ્યવસાય કરે છે તેમના વેપારમાં ખૂબ વૃદ્ધિ થશે. મિત્રો, તમારો ધંધો હવે દિવસ બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે અને લાભના ઘણા રસ્તાઓ ખુલશે. મીન રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી આનંદ અને સુખ આવશે અને હનુમાનજીની કૃપાથી નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિ બંનેના યોગ બનશે. જ્યારે નોકરીની શોધમાં રહેલા લોકોને મનગમતી નોકરી મળશે. જો તમારું કોઈ પૈસા ક્યાંક અટકાયા હશે તો તે પણ હવે પાછા મળવાની શક્યતા છે. વ્યવસાયમાં જે અડચણો અને વિઘ્નો હતા તે હવે દૂર થશે અને સફળતા તમારા પગ ચૂમશે મિત્રો. અને તમારા જીવનમાં હવે નવી ઉર્જા અને ઉત્સાહ આવશે અને ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મીન રાશિના લોકો પર સતત બની રહી છે. સમય હવે સંપૂર્ણ મિત્રો તમારા પક્ષમાં છે. તેથી મિત્રો આ શુભ સમયનો પૂરતો લાભ લો અને તકને મિત્રો તમારા હાથમાંથી જવા ન દો. હવે મિત્રો આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે મકર રાશિના જાતકો માટે હવે ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાનું છે. તેમની કૃપાથી તમારા જીવનમાં હવે મોટા અને શુભ પરિવર્તન આવશે અને મિત્રો આવનારો સમય તમારા માટે બધા દુઃખો અને તકલીફો દૂર કરનાર સાબિત થશે. આર્થિક રીતે તમે પહેલા કરતાં વધુ મજબૂત અને સંતોષકારક સ્થિતિમાં રહેશો. પરિવાર સંબંધિત કોઈ મોટો નિર્ણય તમે લઈ શકો છો મિત્રો, જેનાથી મિત્રો તમારા સંબંધોમાં મીઠાશ વધશે અને પરિવારના સભ્યોની નજરે તમારું માન સન્માન પણ વધશે અને જે મિત્રો કામો અટકાયા હતા તે હવે યોગ્ય સમય પૂર્ણ થવા લાગશે, જેના કારણે મિત્રો તમારો આત્મવિશ્વાસ ઘણો વધી જશે. તમારા આત્મવિશ્વાસના બળ પર તમે કોઈ મોટો નિર્ણય લેશો જે તમને મિત્રો વધુ પ્રતિષ્ઠા અને સફળતા આપશે અને ભગવાન હનુમાનજીની અપાર કૃપાથી તમારા જીવનમાં હવે એવા ફેરફાર થશે જે તમને આનંદથી ભરપૂર કરી દેશે. અને મિત્રો જે લોકો વિદેશ જઈને નોકરી કે ધંધો કરવાના સપના જોઈ રહ્યા છે તેમનું આ સપના પણ ટૂંક સમયમાં પૂરા થવાના છે મિત્રો. અને ભગવાન હનુમાનજીની ખાસ કૃપા મકર રાશિના
લોકો પર સતત બની રહી છે, જેના કારણે મિત્રો તમારા જીવનમાં ખુશીઓની ઝરમર વરસી રહી છે. હવે મિત્રો તમારી ખુશીઓની કોઈ સીમા નહીં રહે અને મિત્રો હવે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર ભગવાન હનુમાનજીની અપાર કૃપા બની રહી છે. હનુમાનજીના આ સમયગાળામાં તમારી ઉપર અત્યંત પ્રસન્ન છે, જેના પરિણામે મિત્રો તમને દરેક ક્ષેત્રે લાભ જ લાભ થશે. આર્થિક રીતે તમે મજબૂત બનશો અને મિત્રો તમારા વ્યાપારમાં પણ વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે. અભ્યાસમાં સારા પરિણામો અને સફળતા પ્રાપ્ત થવાના યોગ છે મિત્રો. જૂની આદતો તાજી થઈ શકે છે અને ઘરમાં મહેમાનોના આગમનથી આનંદમય વાતાવરણ સર્જાશે મિત્રો. અને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને ધંધો કે નોકરીમાં ઉત્તમ તકો મળશે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. મિત્રો કન્યા રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા સતત છે, જેના કારણે મિત્રો તમારા મનમાં ખુશીનો ભાવ રહેશે. તમારા જીવનમાં ધનની વૃદ્ધિ અને આર્થિક સ્થિરતા દેખાઈ રહી છે. હવે મિત્રો સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે, તેથી મિત્રો આ તકનો પૂરો લાભ લો. આવનારા સમયમાં ભગવાન હનુમાનજીની કૃપાથી તમને ચારેય બાજુથી સફળતા અને સુખ મળશે. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે હવે સમય અત્યંત શુભ રહેવાનો છે, કારણ કે મિત્રો ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યા છે. આવતા દિવસોમાં મિત્રો તમે તમારા જીવનમાં ખુદ જ મોટા પરિવર્તનોનો અનુભવશો. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને અચાનક મોટો લાભ મળી શકે છે. નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે મિત્રો. તમે જે કાર્ય હાથ ધરશો તેમાં ચોક્કસ સફળતા મળશે મિત્રો તમને, અને તમારી મહેનતનું ફળ હવે બમણું મળશે. તમારો આત્મવિશ્વાસ હવે ખૂબ જ મજબૂત રહેશે, જે તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે. ખાસ કરીને કાર્યસ્થળ પર આ સમયે તમને પ્રમોશન અને પ્રતિષ્ઠા આપશે. મિત્રો તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે અને પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે, કારણ કે મિત્રો તમને લાગશે કે ભગવાન હનુમાનજી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી રહ્યા છે. જે લોકોને સંતાનની ઈચ્છા છે તેમને સંતાન સુખ મળશે અને મિત્રો તમારા જીવનમાં હવે તે બધું આવવાનું છે જેના તમે હકદાર છો. સફળતા, સમૃદ્ધિ અને આનંદ હવે તમારું જીવન પહેલા કરતાં વધારે સુખી અને ઉજ્જવળ બનશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.